हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। કેમ છો? મજામાં? હર હર મહાદેવ। તો ચાલો આજના મિની બ્લોગની આપણે શરૂઆત કરીએ। તો આજે બનાવવાનું છે પપ્પાની વાત બધી કરી દીધી છે અને પપ્પા હાલ પનીર લેવા જાય છે એટલે તમે લોકો સમજી જ જશો। તો આજ તો બનાવવાનું છે પનીરનું શાક। તો ચલો મળીએ થોડીક વાર। હવે આવજો, બાય બાય। બધી વાત બધી કરી દીધી। ચલો હવે આપણે બનાવવાના છીએ આજે પનીરનું શાક। તો તમને બ્લોગમાં રેસીપી બતાવશું, લાઈવ देखो। तो चलो મળીએ થોડી વાર તો ગઈ આવજો। સારું અમૂલનું દહીં, આ છે અમૂલનું પનીર, આ છે ટામેટા, આ છે ડુંગળી અને આપણે ગરમ પાણીમાં કાજુ પલાળીને બોઇલ કરી મૂકી દીધા છે। તો આપણે સૌપ્રથમ આ બધાની પેસ્ટ બનાવીને તૈયાર કરશું તો તમને બતાવશું। તો આ રહ્યું ડુંગળી, આ રહ્યા ટામેટા, આ રહ્યા આદુ લસણની પેસ્ટ બનાવવા માટે આદુ લસણ મરચાં। તો ચલો ફટાફટ આના મરચાંમાં દળી આ છે ટામેટાના કાજુની ગ્રેવી, આ છે આદુ લસણ મરચાં અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે અને આ છે ડુંગળીની ગ્રેવી। તો આપણી ત્રણ પેસ્ટ તૈયાર છે પનીરનું શાક બનાવો। તો ચલો આપણે પનીરનું શાક બનાવીએ। આ છે પનીરનું શાક જે આપણે તૈયાર કરી દીધું છે, તમારે લોકોને બતાવી દઉં। તો પનીરનું શાક તૈયાર થઈ ગયું છે, બહુ મસ્ત લાગે છે। તમે લોકો જોઈ શકો, તમે લોકો ખાવું હોય તમે લોકો આવી શકો છો। તો મળીએ ચલો ફ્રેન્ડ્સ, આજના મિની બ્લોગમાં આપણે એન્ડ કરી દઈએ। તો બધું કામ તો થઈ ગયું છે, મિની બ્લોગ એન્ડ કરી દઈએ। આજ બનાવ્યું પનીરનું શાક જે આજે મેં જાતે બનાવ્યું હતું।